સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. એક ભજન છે હા ભોજા ભગતનું. હા કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય, પંખી પાડેવાળાને નોતરિયા, કીડીએ દીધા સન્માન, હાલો હાલો ને કીડીબાઈની જાનમાં. બરાબર. હા હવે હાલો ને કીડીબાઈની જાનમાં. પેલા આપણે આ ભજનના શબ્દો જોઈએ અને પછી એની વ્યાખ્યા તરફ આગળ વધીએ. બરાબર. હા હા તો છેલ્લે સુધી આ ઓડિયો સાંભળજો, હા 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 ક્લિયર સમજાશે. બરાબર. ઓકે. દર્શક મિત્રો પણ છેલ્લે સુધી આ ઓડિયો સાંભળજો તો વ્યવસ્થિત સમજાશે. હા હા હા. કહે છે કે કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય, હા પંખી પારેવડાને નોતરિયા, કીડીએ દીધા સન્માન, હા હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. હાલો હાલો ને કીડીબાઈની જાનમાં. હમ. હવે કહે છે મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, હા ખજૂરો વહેંચે ખારેક, હા ઘોડે ગાયા છે રૂડા ગીતડા, પોપટ પીરસે પકવાન, હમ. બિલીબાઈને મોકલ્યા નોતરવા એવા નોતરવા ગામ, હા આમાં મળ્યા બે કૂતરા, બિલીના કરડ્યા બે કાન, હમ. મકોડાને મોકલ્યો માળવે રે, લેવા માળવ્યો ગોળ, હા મકોડો કેળેથી પાતળો, ગોળ ઉપડ્યો ના જાય, જાય. હા ઘોડાને ગળે બાંધ્યા ઘૂઘરા રે, કાંચીડે બાંધી છે કટાર, હા ઊંટે બાંધ્યું રે ગળે ઢોલકું, ગધેડો ફૂકે શરણાઈ, શરણાઈ. હમ. ઉંદરમામાં હાલ્યા રિહામણે રે, બેઠો દરિયાને બેઠ, હમ. દેડકો બેઠો ડગમગે. હમ. ઉંદરમામાં હાલ્યા રિહામણે રે, હા બેઠા દરિયાને બેઠ, હા દેડકો બેઠો ડગમગે, હમ. મને કપડા પહેરાવો. હા હવે કહે છે વાહડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનુની વાટ, હા આજ તો જાનને લૂંટવી, હા લેવા સર્વેના પ્રાણ. હમ. હવે કહે છે ભોજા ભગત ટકોર કરતા સંતોને કહે છે કે કઈ કીડીને કોના લગન સંતો કરજો વિચાર. હા આ સંતોને કીધું છે કે કઈ કીડીને કોના લગન હા સંતો કરજો વિચાર. હમ. ભોજા ભગતની વિનતી હમ. સુણો ચતુર સુજાણ. હા બરાબર. હા હવે આપણે વ્યાખ્યા તરફ આગળ વધીએ હમ. કે કીડી એટલે મમતા. બરાબર. હા અને આ મમતા રૂપી કીડીના લગનિયા લેવાય છે. હમ. પણ હવે કીડીને અસલમાં સુરતા કહેવામાં આવી છે, પણ સુરતા રૂપી કીડી સુરતા કહો, સોમ શબ્દ કહો, આત્મા કહો, આ સુરતા રૂપી કીડી જયારે મોહ માયામાં મનોદશામાં ફસાયેલી છે એટલે એ મમતા રૂપી કીડીને અહીં કહી રહી, પણ અસલમાં એ સુરતા છે. મમતા રૂપી કીડી એટલા માટે એને કહેવામાં આવી છે કે મોહ માયામાં ફસાઈ ગઈ છે. બરાબર. તો કીડી એટલે કે આપણે અહીંયા પેલા મમતા સમજો, વિષય વાસનામાં ફસાયેલી આ મમતા રૂપી કીડીના લગ્ન લેવાય છે. તેમાં પંખી પારેવડા એટલે કે મમતાનું કુટુંબ. જેમ કે આ સુરતા રૂપી આ કીડીનું કુટુંબ કોણ છે? જેમ કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, વાદ વિવાદ, ખેદ, ખોદણી, આ ટોટલ વસ્તુ આ કીડીનું મમતાનું કુટુંબ છે. બરાબર. તો પંખી પારવડા એટલે કે મમતાનું કુટુંબ, કબીલા, મારાપણું, એ સર્વેને આ બિચારી કીડીએ આમંત્રણ આપ્યું છે. હવે તેઓ આવ્યા પછી સર્વેનું સન્માન કર્યું. હવે મમતા રૂપી કીડી, આ કીડીની જાનમાં કોણ કોણ હોય છે, શું કામગીરી કરે છે, જેના પ્રતીકો ભોજલરામે બુદ્ધિની બંધ કરી દે તેવા છે. બુદ્ધિને આપણી બંધ કરી દે એવા છે. તેમજ હવે ત્રીજી જે આંખ છે ને એ ખોલી નાખે એવા અટપટા અને અદ્ભુત રજૂ કર્યા છે ને. હવે મોરલો એટલે કે જીવ, જે સુરતા જીવ ભાવમાં છે એટલે એને મોરલો ગણ્યો. મોરલો એટલે કે જીવ. બરાબર. તેણે 5 તત્વોનો શરીર રૂપિયા માંડવો બાંધ્યો છે. ખજૂરો એટલે ઇન્દ્રિયોનો સમૂહ, અને ખારેક એટલે 10 ઇન્દ્રિયોનો રસ. પંડિતોને ઘોડની ઉપમા આપી છે. ખોટા કથણી બકણી વાળા હોય ને એને બધાને પંડિત કહેવાય. એને આ ઘોડની ઉપમા આપી છે. બરાબર.
હવે ઘૂડ એટલે આંધળા પડવું. હા. ઘૂડને દિવસે ન દેખાય, રાતે જ દેખાય. અને ઘૂડનો અર્થ થાય છે અનુભવ વગર પાંડિત્ય પૂર્ણ જ્ઞાન કરવું. તો અનુભવીહીન જે ઘણા બધા ગુરુઓ પણ એવા છે જે પાંડિત્ય પ્રકારનું એક જ્ઞાન કરતા હોય છે તે અનુભવીન છે. પોપટ એટલે વાણી, પકવાન એટલે બુદ્ધિ ચાતુર્યનો રસ, બિલ્લી એટલે તૃષ્ણા, બે કૂતરા એટલે કામ અને ક્રોધ. કેટલી સુંદર ઉપમા આપી. હે મકોડો એટલે લોભ અને ગોળ એટલે આનંદ. જે લોભમાં હોય ઈ કોઈ આત્માનંદ કે શબ્દ આનંદ ન લઈ શકે. પરંતુ આ લોભ રૂપી મકોડો કેળથી પાતળો હોય છે, તે આનંદ રૂપી ગોળ ઉપાડી લાવી શકે તેમ નથી. બરાબર. અને ઘોડો એટલે મન, અને ઘૂઘરા એટલે અનેક જાતની ઈચ્છાઓ, અને કાંચીડો એટલે કાયર અને બાંધેલ કટાર એ કાયરતાની નિશાની છે. તથા કાંચીડાનો બીજો અર્થ દંભ થાય. દંભ એટલે આંતરિક અહંકાર. હવે કાચિંડો જેમ કલર બદલે તેમ દંભી માણસ, અહંકારી માણસ રંગ બદલ્યા રાખે છે. બોલીને બીજું બોલતા હોય છે, 2 દિવસ પહેલા શું બોલ્યા પછી શું બોલે, રંગ બદલતા રહે છે. અને ઊંટ એટલે અહંકાર, અને તેના ગળે ઢોલકા. ઢોલકાનો મતલબ બધું જ હું કરું છું, કે મારા જેવું કોઈ સર્વશ્રેષ્ઠ જ્ઞાની નથી, હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું, હું જ સર્વશ્રેષ્ઠ ગુરુ છું, હું જ મોટો મુક્તિદાતા છું. આવા અહંકાર વશ થઈને અહંકારને ઊંટની સુંદર ઉપમા આપી છે. અને ગધેડો એટલે કે અજ્ઞાન, એ અજ્ઞાની સતત ઈર્ષા અદેખાઈની શરણાઈ વગાડીએ રાખે છે. જોજો ઘણા બધા સવારથી ઉઠે ત્યાં સુધી ઈર્ષા અને અદેખાઈમાં જ લાગ્યા રહે છે. ઈર્ષા નિંદામાં જ. ફલાણો તો કે એનું શું, ઓલો તો કે ઓલું એનું શું, ફલાણા સંત તો કે એને ખબર નથી, ઓલા સંત તો કે એને ખબર નથી. આમ સારા સારા સંતોની, દેવી દેવતાઓની, ભગવાનોની, તમામ પ્રકારની તમામની નિંદા, ઈર્ષા નિંદામાં જે સતત રમણ કરે છે એને જ ગધેડો અજ્ઞાની કહ્યો છે. ઉંદર મામા એટલે મોહ. જ્યારે દરિયાની બેટ એટલે સંસાર વચ્ચે રહેવું. જેટલો માણસ મોહગ્રસ્ત તેટલો તે રીસાય, માન તાન માંગે. બરાબર. પીતે વિશિષ્ટ છે તેવું દર્શાવે, પોતે વિશિષ્ટ છે એમ, હું સર્વશ્રેષ્ઠ છું એમ. આવું એટલે પોતે વિશિષ્ટ દર્શાવે તે પોતાનું એમ. દેડકો એટલે દુર્ગુણ. દુર્ગુણ વાણી, જે ઈર્ષાનિંદારી વાણી, દુર્ગુણ વાણી, કર્કશ વાણી, કાગડા જેવી વાણી, આને જે દેડકાની ઉપમા આપી છે. તો દુર્ગુણ વાણી વ્યક્તિ ખરેખર તો નગ્ન છે, પરંતુ તે સંસ્કાર, સદગુણ, જ્ઞાન તથા સાધુતાના કપડા પહેરી લે છે. કારણ કે જેની અંદર કાંઈ ન હોય બાયણે વેશ કરે, અને જે બાયણે વેશ કરે એમાં કાંઈ હોય નહીં, અને જેની અંદર કાંઈક હોય એ બાયણે વેશ કરતો નથી. બાયણે વેશ કર્યો એટલે સમજી લેજો જગતને દેખાડ્યું કે હું સર્વશ્રેષ્ઠ મોટો સંત છું, મોટો ગુરુ છું. કારણ કે અંદર કાંઈ ન હોય તો જ એને બહાર વેશ કરવો પડે ને. જેની અંદર કાંઈ હોય એને બાયણે કાંઈ દેખાડવાની જરૂર નથી. બરાબર. જેથી અસલિયત ઢંકાઈ જાય. આ શું છે, બાયણે વેશ કરે ને એટલે હાથી ઢોંગ પાકણ ઢંકાઈ જાય, અસલિયત એની ઢંકાઈ જાય. પછી હવેની જે કડી તો જે છે ને એ ખરેખર આખી વાણીનો સાર છે. વાહડે ચડ્યો એક વાંદરો એટલે કાળ. કાળ એટલે આ સમય. એ મોત સતત આ જીવની માથે ભમી રહી છે. અને કીડીબાઈ એટલે આપણે આગળ મમતા કીધું, એ આ પ્રાણીઓની જાન જોડીને તેની રાહ જોઈને કાળ વાંદરા રૂપે તાપીને બેઠો છે. એ અચાનક જ જાનને લૂંટીને સર્વે પ્રાણીઓનો નાશ કરી નાખશે. આ કાળ રૂપી વાંદરાને તો આ ખેલ જેવું છે. બિચારી મમતા રૂપી કીડીબાઈના અરમાન અધૂરા રહી જાય છે. સમય પૂરો થઈ જાય એટલે જાન લગ્ન પહેલા લૂંટાઈ જાય છે. એટલે જીવન પૂર્ણ થઈ જાય છે. બરાબર. પણ મમતા રૂપી કીડીના
માયાવી લગ્નનો આવો દુઃખદ અંજામ આવે છે. જ્યાં સુધી સુરતા માયામાં ફસાયેલી ત્યાં સુધી આવો દુઃખદ અંજામ એનો આવે. પરંતુ આ સુરતા રૂપી કીડીના જો શબ્દ રૂપી પતિ સાથે લગ્ન થાય તો આ વાંદરો મતલબ સમય એ કાળ આ જાન લૂંટી શકે નહીં. બરાબર. પણ સુરતા રૂપી કીડીના શબ્દ સાથે લગ્ન કરાવનાર કોઈ હોય તો કોઈ સંત જનને બીજા પ્રકારના લગ્નની જાણ થાય છે. તેને જ ભોજા ભગત ચતુર કહે છે. બાકી તો ગાફિલ. પહેલા પ્રકારના કીડીબાઈના લગ્નમાં સંસારી માણસ સમજી સંસારી જે માણસ હોય છે તે સમગ્ર જીવન મમતામાં પૂર્ણ કરી નાખે છે. અંતે વાંદરા રૂપી કાળની ઝપટે ચડી જાય છે. આ કેવી બ્રહ્મજાળ છે, માયાનો ખેલ આ જોવા જેવો છે. વરનું ક્યાંય ઠેકાણું નથી. અને બિચારી કીડી આવી પ્રાણીઓની જાન જોડી આ ચાલી નીકળે છે. તો આ ભોજા ભગતનો જે ચાપકો છે આમાં એક જ વાત કરવા જેવી છે સાચી તો છેલ્લી કડીની કે જો કોઈ સાચા સદગુરુ મળી જાય અને એ સદગુરુ બ્રાહ્મણ બને અને સુરતા રૂપી કીડીના એ શબ્દ સાથે જો લગ્ન કરાવી દે ફેરા ફેરવી દે તો મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરીએ. બરાબર. તો અહીં હવે વાણીને વિરામ આપીએ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મ જય હો. જય હો. જય હો. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.